હવે વાત કરીએ આમાં ભારતની ભૂગોળ જે યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડની બુક છે જે PDF છે એનું આપણે પહેલું ચેપ્ટર છે ભારત. ભારત એ સામાન્ય પરિચય. ભારત સામાન્ય પરિચય, એનું સ્થાન, વિસ્તાર અને સીમાઓ. ભારત એ વિશ્વનો એકમાત્ર એવો દેશ છે જેની દીર્ઘ સાંસ્કૃતિક નિરંતરતા વૈદિક કાળથી પણ પ્રાચીન છે. આવો પ્રદેશ આશરે 5000 વર્ષોથી પ્રાચીન સભ્યતા અને સંસ્કૃતિને વરેલો દેશ તેના સમૃદ્ધ અતીત સાથે જોડાયેલો છે. ભારત કેવળ ભૌગોલિક ભૂમિગત સીમાઓ થકી પરિસીમિત દેશ નથી. સાથે સાથે કાશ્મીરથી કન્યાકુમારી કે ગુજરાતથી અરુણાચલ પ્રદેશ વચ્ચેનો નિર્બદ્ધ ભૂમિ વિસ્તાર પણ માત્ર નથી. ભૌતિક હસ્તીની સાથે સાંસ્કૃતિક હસ્તી ધરાવતો દેશ પણ છે. સંસ્કાર અને સંસ્કૃતિના સાત્વિક મૂલ્યોના ચિંતન અને તેના સંવર્ધનનો વરેલો દેશ છે. કેટલીક સદીઓ દરમિયાન વિભિન્ન જાતિ પ્રજાતિઓ, ધર્મો, સંસ્કૃતિઓના લોકો અહીં આવીને વસવાટ કરતા રહ્યા, પરસ્પર ભળતા રહ્યા, સમરસ થતા રહ્યા અને ભારતીય સંસ્કૃતિ તથા પરંપરાઓનું વિસ્તરણ કરતા રહ્યા. ભારત આજે એક સ્પષ્ટ ભૌગોલિક અને ભૂ-રાજનૈતિક એકમ તરીકે જોવા મળે છે. તેના ભૌગોલિક વ્યાપમાં પાકિસ્તાન, બાંગ્લાદેશ અને મ્યાનમાર જેવા પ્રભુત્વ સંપન્ન દેશોનો સમાવેશ થાય છે, જે અગાઉ બ્રિટિશ ભારતના ભાગરૂપ જ હતા. તેના માટે ભારતીય ઉપખંડ શબ્દ પ્રયોગ કરવામાં આવ્યો હતો, જે તેના વિશાળ વ્યાપ તથા ભૌતિક અને સાંસ્કૃતિક વિવિધતાઓનું પરિણામ હતું. જીબી ક્રેસી નામના વિદ્વાને સાચું જ કહ્યું છે કે ભારતને ભૂમિખંડ કહેવાનો એટલો જ અધિકાર છે જેટલો યુરોપને છે. આજે તો આ સમગ્ર ભૂભાગ દક્ષિણ એશિયાના નામથી ઓળખાય છે, જેમાં ભારત, પાકિસ્તાન, નેપાળ, ભૂટાન, બાંગ્લાદેશ, શ્રીલંકા, માલદીવનો સમાવેશ થાય છે. ભારતનો ઇતિહાસ એવા લોકોનો ઇતિહાસ છે કે જે પોતાના પાડોશી દેશો સાથે શાંતિ અને સૌહાર્દપૂર્ણ રહેવા ઈચ્છે છે. ભારત એ શાંતિ ચાહક દેશ છે. ભારતીય લશ્કરે ક્યાંય પણ વિદેશી ક્ષેત્ર પર આક્રમણ અને જબરદસ્તી કબજો કર્યો હોય એવી કોઈ સાબિતી ઇતિહાસમાં જોવા મળતી નથી. સાથે સાથે આપણે આપણા દેશની સ્વતંત્રતાને સારી રીતે સુરક્ષિત રાખવાનું પણ જાણીએ છીએ. નામાભિધાન. ભારતનું નામ આજ નામના એક પ્રાચીન શાસક થકી પ્રચલિત થયું હોવાનું મનાય છે, જેમણે આ ક્ષેત્રની આધારભૂત એકતાની પરિકલ્પના કરી હતી. ઋગ્વેદમાં તેને આર્યોની એક સમર્થ આદિવાસી તરીકેનો નેતા બતાવ્યો છે. ઐતરેય બ્રાહ્મણમાં તેનો રાજ્યાભિષેક, વિજય અભિયાન અને અશ્વમેઘ યજ્ઞનો ઉલ્લેખ જોવા મળશે. ભાગવત પુરાણમાં તેને અધિરાટ અને સમ્રાટના અલંકારોથી વિભૂષિત કરવામાં આવ્યો છે, જેમણે કિરાત, પૌંડ્ર વગેરે એવી અનાર્ય પ્રજાતિઓના આર્યકરણમાં મહત્વની ભૂમિકા ભજવી છે. વાયુ પુરાણના એક અન્ય સંદર્ભમાં દુષ્યંતના પુત્ર ભરતનો ઉલ્લેખ જોવા મળે છે, જેમના નામ પરથી આ ભૂભાગનું નામ ભારત પડ્યું હોવું જોઈએ. હકીકતમાં ભારત શબ્દનો સૌપ્રથમ ઉલ્લેખ પુરાણોમાં જ મળે છે. વિષ્ણુ પુરાણમાં સમુદ્ર એટલે કે હિન્દી મહાસાગરના ઉત્તર અને હિમાલયના દક્ષિણે આવેલા દેશોને ભારત અને તેના નિવાસીઓને ભારતી તરીકે દર્શાવે છે. બૌદ્ધ કાળમાં આ ક્ષેત્ર માટે જંબુ દ્વીપ શબ્દ લોકપ્રિય હતો. વૈદિક કાળમાં આર્ય શાસિત ક્ષેત્ર જે મધ્ય પ્રદેશ એટલે કે વર્તમાન પંજાબ, હરિયાણા અને પશ્ચિમી ઉત્તર પ્રદેશ તથા પૂર્વના બિન-આર્યો સામ્રાજ્યમાં મગધ, વિદેહ વગેરે માટે પ્રાચ્ય શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તે પછી તેને બ્રહ્માવર્ત અથવા આર્યાવર્તના નામથી ઓળખવામાં આવ્યો, જેનું નામ હિમાલય અને વિંધ્ય પર્વતોની વચ્ચે હતું. વિંધ્ય પર્વતોથી દક્ષિણે આવેલી કૃષ્ણા નદીના વિસ્તૃત ક્ષેત્રને દક્ષિણાપથ તરીકે ઓળખવામાં આવતો હતો. સમય જતાં આર્યાવર્ત શબ્દ પ્રયોગ છે કાશ્મીરથી કન્યાકુમારી સુધી વ્યાપ્ત સમગ્ર ક્ષેત્રને માટે કરવામાં આવતો અને છેવટે તે ભારત કે
પર્યાય બની ગયો. ભારતના પર્યાય રૂપે ઉપયોગમાં લેવાતા ઇન્ડિયા શબ્દની વ્યુત્પત્તિ મૂળ ગ્રીક શબ્દો ઇન્ડો એટલે કે ઇન્ડોસની નજીકના ક્ષેત્રોમાંથી થઈ હોવાનું મનાય છે. રોમન લોકો આ નદીને ઇન્ડસ અને તેની પૂર્વમાં આવેલા ભૂભાગને ઇન્ડિયા નામથી ઓળખતા હતા. પર્શિયનોએ સિંધુ નદીને હિન્દુ અને આ પ્રદેશને હિન્દુસ્તાન નામ આપ્યું હતું. દેશના બંધારણ મુજબ આજે દેશના બે નામો સ્વીકાર્ય છે, ભારત અને ઇન્ડિયા. હવે ભારત દેશ છે. ભારત દેશ એનું સ્થાન અને વિસ્તાર. ભારત છે. ભારતની મુખ્ય ભૂમિ 8 ડિગ્રી અને 4 મિનિટ ઉત્તર અક્ષાંશથી 37 ડિગ્રી 6 મિનિટ ઉત્તર અક્ષાંશ તથા 68 ડિગ્રી 7 મિનિટ પૂર્વ રેખાંશથી લઈને 97 ડિગ્રી 25 મિનિટ પૂર્વ રેખાંશ દરમિયાન વ્યાપ્ત છે. આમ તેનો અક્ષાંશીય તથા રેખાંશીય વિસ્તાર લગભગ 30 ડિગ્રી છે. ભારતની મુખ્ય ભૂમિકાથી દૂર આવેલા કેન્દ્રશાસિત પ્રદેશ અંદમાન અને નિકોબાર દ્વીપ સમૂહનું દક્ષિણોત્તર બિંદુ જે ઇન્દિરા પોઈન્ટ છે, જે 6 ડિગ્રી 45 મિનિટ ઉત્તર અક્ષાંશ પર આવેલું છે, જે અગાઉ પેગમિલિયન પોઈન્ટ તરીકે જાણીતું હતું. ડિસેમ્બર 2004માં આવેલા સુનામી દરમિયાન આ સ્થળોનો ઘણખરો ભાગ જળમગ્ન થયો છે. કાશ્મીરથી કન્યાકુમારી સુધી ઉત્તર દક્ષિણ દિશામાં ભારતની દક્ષિણોત્તમ લંબાઈ 3214 કિલોમીટર એટલે કે 3214 કિલોમીટર છે, જ્યારે ગુજરાતના કચ્છ જિલ્લાના જે સિરક્રીકથી અરુણાચલ પ્રદેશ એટલે કે બેન્જો જિલ્લો સુધી પૂર્વ પશ્ચિમ દિશામાં તેની પહોળાઈ 2933 કિલોમીટર છે. ભારતનું સ્થાન છે પૂર્વ ગોળાર્ધના લગભગ મધ્ય ભાગે જોવા મળે છે. આશરે 30 રેખાંશીય વિસ્તારને કારણે દેશને બે સમય પટ્ટામાં વહેંચી શકાયો હોત, પરંતુ આ સમસ્યાનું સમાધાન છે 82 ડિગ્રી 5 મિનિટ એટલે કે 82.5 ડિગ્રી એટલે કે 82 ડિગ્રી અને 30 મિનિટ પૂર્વ રેખાંશને ભારતીય પ્રમાણ સમયની એટલે કે ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ રેખાના નિર્ધારણથી થયું છે. કર્કવૃત દેશની મધ્યમાં જે ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, ત્રિપુરા અને મિઝોરમ રાજ્યોમાંથી પસાર થાય છે. એટલે જ તો ભારત બે તાપીય કટિબંધો એટલે કે દક્ષિણ ભાગ છે જે ઉષ્ણ કટિબંધ અને ઉત્તર ભાગ છે ઉપોષ્ણ અથવા સમશીતોષ્ણ કટિબંધમાં વહેંચાય છે. ભારતના આ અક્ષાંશી વ્યાપને કારણે સમગ્ર વર્ષ દરમિયાન ભારતના સુદૂર આવેલા દક્ષિણ સીમાવર્તી ભાગ જે વિષુવવૃત્તથી નજીક છે તે દિવસ રાતની સમય અવધિમાં 45 મિનિટ જેટલો તફાવત પડે છે, જ્યારે વિષુવવૃત્તથી દૂર આવેલા ભારતની ઉત્તરના સીમાવર્તી ભાગે આ અવધિમાં લગભગ 5 કલાકનો તફાવત પડે છે. સૂર્યઘાત પ્રાપ્તિના અવધિમાં પડતા તફાવતને કારણે ભારતના દક્ષિણી ભાગોમાં વાર્ષિક તાપમાન ગાળો ઓછો રહે છે, જે ઉત્તર તરફ જતાં નિરંતર વધતો જાય છે. ભારતના રેખાંશી વ્યાપને કારણે સ્થાનિક સમયમાં આશરે 2 કલાક જેટલો પડતા તફાવતને લીધે અરુણાચલ પ્રદેશ અને ગુજરાતના કચ્છમાં થતા સૂર્યોદયના સમયમાં પણ ફેર જોવા મળે છે. અરુણાચલ પ્રદેશ જે ગુજરાતની પૂર્વમાં છે, તેથી ત્યાં સૂર્યોદય પહેલો થશે. ગુજરાતના જે કચ્છ અને અરુણાચલ પ્રદેશ વચ્ચે લગભગ 30 ડિગ્રી રેખાંશનો તફાવત હોવાને લીધે સ્થાનિક સમયમાં આશરે 2 કલાકનો તફાવત પડે છે, કારણ કે સૂર્ય સામેથી પૃથ્વી પરનું એક રેખાંશ 4 મિનિટમાં પસાર થાય છે. 30 × 4 એટલે 120 મિનિટ એટલે કે 2 કલાક. તેથી જ્યારે અરુણાચલ પ્રદેશમાં સૂર્યોદય થયો હોય ત્યારે કચ્છમાં હજી રાત બાકી હોય છે, અર્થાત કચ્છની સરખામણીએ ઉત્તર પૂર્વના રાજ્યોમાં સૂર્યોદય આશરે 2 કલાક પહેલાં થયો હોય છે. સમયના આ ભ્રમણને 80 ડિગ્રી 30 મિનિટ પૂર્વ રેખાંશના સ્થાનિક સમયને દેશના પ્રમાણસર સમય તરીકે જારી કરી દૂર કર્યો છે. આ જ કારણે પૂર્વમાં આવેલા 82.5 ડિગ્રી અહીં ઉપર આવશે. આ સમયના આ ભ્રમણને 82.5 ડિગ્રી 82 ડિગ્રી 30 મિનિટ પૂર્વ રેખાંશના સ્થાનિક સમયને દેશના પ્રમાણ સમય તરીકે જાહેર કરી દૂર કર્યો છે. આ જ કારણે પૂર્વમાં આવેલા દિબ્રુગઢ, ઇમ્ફાલ, લોહિત, પશ્ચિમમાં આવેલા કચ્છ અને મધ્ય ભારતમાં આવેલા ભોપાલ અને દક્ષિણમાં આવેલા ચેન્નઈમાં ઘડિયાળ એક સરખો સમય બતાવે છે.
અહીં યાદ રહે કે ભારતની પ્રમાણ સમય રેખા જે 82.5 ડિગ્રી એટલે કે 82 ડિગ્રી અને 30 મિનિટ પૂર્વ રેખાંશ ઉત્તર પ્રદેશના મિર્ઝાપુર જિલ્લામાંથી એટલે કે ખરાવડા ગામ જે 82 ડિગ્રી 30 મિનિટ પૂર્વ રેખાંશ તથા ચંપા જે છત્તીસગઢમાં આવેલું છે ચંપા જે 82 ડિગ્રી અને 29 મિનિટ પૂર્વ રેખાંશ પરથી પસાર થાય છે. અહીં યાદ રાખો, નોંધ છે જે અલ્હાબાદ જે ઉત્તર પ્રદેશમાં આવેલું છે, અલ્હાબાદ એ 81 ડિગ્રી અને 55 મિનિટ પૂર્વ રેખાંશ પરથી પસાર થતી નથી. એટલે કે ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ છે જે અલ્હાબાદ ઉપરથી પસાર થતી નથી, યાદ રાખવાનું છે. જો આખો મેપ છે. ઉત્તરથી દક્ષિણ લંબાઈ કેટલી છે? 3214 કિલોમીટર છે. અને પશ્ચિમથી પૂર્વ વાત કરીએ તો 2933 કિલોમીટર છે. ભારતનું કુલ ક્ષેત્રફળ 32,87,263 ચોરસ કિલોમીટર છે, જે વિશ્વના કુલ ક્ષેત્રફળના 2.42% છે. ક્ષેત્રફળની દ્રષ્ટિએ ભારત એ વિશ્વનો 7મા ક્રમે આવતો મોટો દેશ છે. રશિયા જે તમારા પહેલા ક્રમાંકે કયો આવશે? રશિયા. બીજા ક્રમાંકે આવશે કેનેડા. ત્રીજા ક્રમાંકે ચીન. ચોથું USA એટલે કે અમેરિકા. પાંચમું બ્રાઝિલ. છઠ્ઠું ઓસ્ટ્રેલિયા અને પછી 7મા ક્રમાંકે ભારત આવશે. કર્કવૃત છે ભારતના લગભગ મધ્ય ભાગમાંથી પસાર થાય છે અને તેને લગભગ 2 ભાગોમાં વહેંચે છે, પરંતુ દક્ષિણ ભાગની સરખામણીએ ઉત્તર ભાગ વધારે પહોળો છે. લગભગ 22 ડિગ્રી ઉત્તર અક્ષાંશની દક્ષિણમાં ભારતીય ઉપખંડ ધીમે ધીમે સાંકડો થતો જાય છે અને હિન્દ મહાસાગરમાં 2 ભાગમાં વહેંચાય છે. પશ્ચિમમાં અરબ સાગર અને પૂર્વમાં બંગાળની ખાડી. આ સમુદ્રોએ આફ્રિકા, દક્ષિણ પશ્ચિમ એશિયા તથા દક્ષિણ પૂર્વ એશિયા સાથે ભારતના વ્યાપારિક અને સાંસ્કૃતિક સંબંધોને સુદૃઢ કરવામાં મહત્વની ભૂમિકા નિભાવી છે. ભારતની ઉત્તરમાં હિમાલય પર્વત જે હજારો કિલોમીટર લંબાઈ ધરાવતી અવિચ્છિન્ન શૃંખલાની જેમ ઊભો છે. તે આ પર્વતતંત્રનો ભાગ છે જે એશિયાના હૃદય સ્થળ એવા પામીર ગ્રંથિમાંથી ચારે બાજુ વિસ્તીર્ણ થાય છે. હિમાલય પર્વતની ઊંચી અને અવરોધક શૃંખલાઓએ ભારતનો સંપર્ક ટ્રાન્સ હિમાલય ક્ષેત્ર સાથે થવા ન દીધો. એટલે જ તો મધ્ય એશિયાથી ભારતમાં પ્રવેશના માર્ગો કેટલાક ઘાટથી શક્ય બન્યા છે. તેનાથી કદાચ આપણી એકતા વધુ બળવત્ત બની હશે. ભારતની સીમાઓ. ભારત હિમાલય પર્વત અને હિન્દ મહાસાગરની મધ્યમાં હોવાને કારણે ભારતની સીમાઓ સ્થળીય અને જલીય એટલે કે ભૂમિ સીમા અને જળ સીમા બંને પ્રકારની છે. વાત કરીએ સ્થળીય અથવા ભૂમિ સીમા. ભારતની સ્થળીય સીમાની લંબાઈ 15,200 કિલોમીટર છે. તેની મોટાભાગની સ્થળીય સીમા વિશ્વની સૌથી ઊંચી પર્વત શૃંખલા હિમાલય પર્વત દ્વારા નિર્ધારિત કરવામાં આવી છે. આ પર્વત શૃંખલાનો ઘણોખરો ભાગ બરફથી ઢંકાયેલો રહે છે. સાથે સાથે તે પર્વત શૃંખલા ભારત તથા ચીન વચ્ચે લાંબી સીમા બનાવે છે. ભારતના જમ્મુ કાશ્મીર હિમાચલ પર્વત દ્વારા નિર્ધારિત કરવામાં આવી છે. આ પર્વત શૃંખલાનો ઘણોખરો ભાગ બરફથી ઢંકાયેલો રહે છે. સાથે સાથે તે પર્વત શૃંખલા ભારત તથા ચીન વચ્ચે લાંબી સીમા બનાવે છે. ભારતના જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, સિક્કિમ, અરુણાચલ પ્રદેશ રાજ્યની સીમાઓ ચીન સાથે સ્પર્શે છે. નેપાળ છે. નેપાળની સીમા પણ ભારતના ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, બિહાર, પશ્ચિમી બંગાળના પર્વતીય ક્ષેત્ર તથા સિક્કિમ સાથે જોડાયેલી છે. ભૂટાન છે. ભૂટાનની પૂર્વમાં મેકમોહન રેખા હિમાલયની શીર્ષ રેખા બનાવે છે. તે ભારત તથા ચીનની વચ્ચે સીમા રેખાનું કામ કરે છે. તેનું 1914માં હેનરી મેકમોરને સીમાંકન કર્યું હતું. હિમાલય એ સદીઓથી જ ઉત્તરમાં ભારતનો એક રક્ષક રહ્યો છે, પરંતુ ઓક્ટોબર 1961માં ભારત પર ચીનના આક્રમણે તેના સુરક્ષાત્મક મુદ્દા પર પ્રશ્નાર્થ ઊભો કર્યો છે. ભારતની ઉત્તર પશ્ચિમે અફઘાનિસ્તાન દેશની સીમાથી 80 કિલોમીટર પણ સ્પર્શે છે. ભારતની પાકિસ્તાન સાથેની સીમાનો ઘણોખરો ભાગ માનવકૃત તથા
અનિશ્ચિત છે, જેને કારણે બંને દેશોની વચ્ચે તણાવપૂર્ણ રાજનૈતિક સંબંધો રહ્યા છે. ભારતના જમ્મુ કાશ્મીર, પંજાબ, રાજસ્થાન, ગુજરાત રાજ્ય ભારત પાકિસ્તાન સીમાને સ્પર્શે છે. પૂર્વમાં મિશ્મી, પગટાઈ, પૂર્વમાં મિશ્મી, પછી પટકાઈ, પછી નાગા, બરેલ, પછી મિઝોની ટેકરીઓ ભારતની સીમા નિર્ધારિત કરે છે. મ્યાનમાર છે. મ્યાનમારની આરાકાન યોમા પર્વત શ્રેણી જે ભારત અને મ્યાનમારની વચ્ચે લાંબી સીમા બનાવે છે. જો આ યાદ રાખવાનું છે. મ્યાનમાર છે. મ્યાનમારની આરાકાન યોમા પર્વત શ્રેણી ભારત તથા મ્યાનમારની વચ્ચે લાંબી સીમા બનાવે છે. ભારતના અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર તથા મિઝોરમ રાજ્યો ભારત તથા મ્યાનમારની વચ્ચે આંતરરાષ્ટ્રીય સીમા સાથે જોડાયેલા છે. ઉત્તર પૂર્વી રાજ્યો છે. ઉત્તર પૂર્વી રાજ્યોમાં અસમ, મેઘાલય, ત્રિપુરા, મિઝોરમ તથા પશ્ચિમ બંગાળની વચ્ચે બાંગ્લાદેશ છે. ભારત તથા બાંગ્લાદેશની સીમા ગંગા બ્રહ્મપુત્ર ડેલ્ટાને વિભાજિત કરે છે. બાંગ્લાદેશ અને ભારત વચ્ચે સંપૂર્ણપણે માનવકૃત સીમા છે, જે આપણા દેશની આંતરરાષ્ટ્રીય સીમા ધરાવતા અન્ય દેશોની સરખામણીએ સૌથી લાંબી સીમા જે 4096 કિલોમીટર ધરાવે છે. આપણા દેશની આંતરરાષ્ટ્રીય સીમા ધરાવતા અન્ય દેશોની સરખામણીએ ભારત અને બાંગ્લાદેશની સૌથી લાંબી સીમા 4096 કિલોમીટર ધરાવે છે. જો કે સમગ્ર સીમા સવલત એવા ડેલ્ટાના મેદાની વિસ્તારમાં હોવાને કારણે કોઈ અસરકારક સીમા રહી નથી. એટલે જ તો બાંગ્લાદેશથી આવનારા શરણાર્થીઓની સમસ્યા નિરંતર ઊભી રહે છે. જલીય સીમા એટલે કે દરિયાઈ સીમા. ભારતની મુખ્ય ભૂમિને 6100 કિલોમીટર લાંબી તટરેખા એટલે કે દરિયો કિનારો મળી છે. જો બંગાળની ખાડીના અંદમાન નિકોબાર દ્વીપ સમૂહ તથા અરબ સાગરના લક્ષદ્વીપ સમૂહની તટરેખાનો પણ સમાવેશ કરાય તો ભારતીય તટરેખાની કુલ લંબાઈ 7516.6 કિલોમીટર થાય છે. સમગ્ર વિશ્વમાં એકમાત્ર એવો દેશ છે જેના પરથી એક મહાસાગર એટલે કે હિન્દ મહાસાગરનું નામ રાખવામાં આવ્યું છે. વિશ્વના જે 46 દેશો એટલે કે ઓસ્ટ્રેલિયા સહિત 27 તટવર્તી, 7 દ્વીપીય અને 12 ભૂવેષ્ટિતની સીમા પણ હિન્દ મહાસાગર સાથે સ્પર્શે છે. જો યુરોપીય આર્થિક સમુદાય એટલે કે યુરોપિયન ઇકોનોમિક કોમ્યુનિટી અથવા એશિયા પેસિફિક ક્ષેત્રની જેમ સંગઠિત કરવામાં આવે તો ભવિષ્યમાં આ આળીકી એશિયાઈ હિન્દ મહાસાગરીય ક્ષેત્રનું ભૂ-રાજકીય અને આર્થિક મહત્વ વધી શકે છે. હિન્દ મહાસાગરના શીર્ષ પરના વ્યૂહાત્મક સ્થાનને કારણે તેને પૂર્વ અને પશ્ચિમને જોડનારા જળમાર્ગો અને હવાઈ માર્ગો પરના નિશ્ચિત લાભો પ્રાપ્ત થઈ જાય છે. સુએઝ નહેર છે. સુએઝ નહેર અને મલાક્કાની સામુદ્રધુની વિશ્વના અતિ વ્યસ્ત જળમાર્ગો છે, જેમાંથી દર વર્ષે લગભગ 20,000 જેટલા જહાજો પસાર થાય છે. યુરોપ અને મધ્ય પૂર્વથી ચીન, જાપાન, ઇન્ડોનેશિયા, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ જનારા હવાઈ જહાજો મુખ્યત્વે ઈંધણ અને મુસાફરીના હેતુસર દિલ્હી, મુંબઈ, કોલકાતા અથવા ચેન્નઈના આંતરરાષ્ટ્રીય એરપોર્ટનો ઉપયોગ કરે છે. એશિયા અને આળીકીના વિકાસશીલ દેશો વચ્ચે ભારતના મધ્યવર્તી સ્થાનને લીધે તેને ત્રીજા વિશ્વના દેશોના વ્યાપાર, પ્રૌદ્યોગિકી વિકાસ તથા આર્થિક વિકાસમાં મુખ્ય ભૂમિકા અદા કરવાની વિશેષ સગવડો પ્રાપ્ત થાય છે. ભારત છે જે પ્રાચીન વિશ્વના સાંસ્કૃતિક સમાજ સાથે સારી રીતે સંપર્કમાં હતો. ભારતીય વ્યાપારી તેજાના કિંમતી પથ્થરો, સોનું, રેશમી અને સુતરાઉ કપડાની ખેપની સાથે પૂર્વમાં સુમાત્રા, જાવા, બાલી, કંબોડિયા, થાઈલેન્ડ અને ચીન તથા પશ્ચિમમાં ઈરાન, અરબસ્તાન, પર્શિયા એટલે કે ઈરાન, ઇજિપ્ત, ગ્રીસ અને રોમ સુધીના દૂરના ભાગો સુધી આવજા કરતા હતા. ચોલ, પાંડ્ય અને પલ્લવ રાજવંશોના કેટલાક શાસકોએ તો દક્ષિણ પૂર્વ એશિયામાં પોતાના સંસ્થાનો પણ ઊભા કર્યા, જ્યાં ભારતીય સંસ્કૃતિની છાંટ આજે પણ ઉપલબ્ધ છે. પ્રાચીન વિશ્વમાં પોતાના મધ્યવર્તી ભૌગોલિક સ્થાનને કારણે ભારતને કેટલોક એવા ભૂવ્યૂહાત્મક લાભ પ્રાપ્ત થયા છે જે આ ક્ષેત્રના અન્ય દેશોને ઉપલબ્ધ થયા નથી. એ બધી સગવડોને લીધે તો બ્રિટનને એશિયા, આફ્રિકા અને ઓશેનિયાના દેશોમાં એક વિશાળ સામ્રાજ્ય ઊભું કરવામાં સરળ રહ્યું હતું. ભારત તેના હાથમાંથી નીકળી જવા સાથે જ બ્રિટિશ સામ્રાજ્યના પતનનો પ્રારંભ થયો હતો. ઐતિહાસિક રાજકીય પશ્ચાત ભૂમિકા.
પુરાતત્વીય સંબંધી થયેલા ઓછા અભ્યાસને કારણે પ્રાગ ઐતિહાસિક અને આદ્ય ઐતિહાસિક કાળમાં ભારતની વસાહત પ્રારૂપ અને રાજકીય સંગઠનની ઘણી ઓછી માહિતી પ્રાપ્ત છે. પરંતુ એક બાબતની પર્યાપ્ત સાબિતી ઉપલબ્ધ છે કે આર્યોના આગમન પહેલાં આ ક્ષેત્ર પર દ્રવિડોનો વસવાટ હતો, જેમનું સિંધુ ખીણની સભ્યતાના વિકાસમાં શ્રેષ્ઠ યોગદાન રહ્યું હતું. જો કે કેટલાક ઇતિહાસકારોના મત અનુસાર આર્યો એ મૂળ ભારતના જ નિવાસી હતા અને સિંધુ ખીણની સભ્યતાના વિકાસમાં તેમનો પૂરતો ફાળો હતો. આ સભ્યતાના અવશેષો મોહેંજો-દડો અને હડપ્પા જે પાકિસ્તાનમાં આવેલા છે, પછી કાલીબંગાન જે રાજસ્થાનની અંદર, રોપાડ અને લોથલ જે ભારતના જે અમદાવાદ જિલ્લામાં આવેલું છે માં પ્રાપ્ત થયા હતા. તેનો આર્યો થકી સર્વનાશ થયો હોવાનું કહેવાય છે, જેમણે પોતાના પ્રથમ સંસ્થાન સપ્તસિંધુ એટલે કે પંજાબ ક્ષેત્રમાં લગભગ ઈસવીસન પૂર્વે 2000ની આજુબાજુ ઊભું કર્યું હતું. ધીમે ધીમે તેમનો પ્રભાવ સમગ્ર ગંગાના મેદાની ક્ષેત્ર એટલે કે હિમાલય અને વિંધ્ય પર્વતોની મધ્યમાં પર વ્યાપ્ત થયો હતો. ઋગ્વૈદિક કાળમાં નાના નાના રાજ્યોના વિલીનીકરણની પ્રક્રિયાનો પ્રારંભ થયો. સમ્રાટ ભરતે કેટલાક આર્યો અને અનાર્ય રાજાઓના નાના ક્ષેત્રોને ભેળવીને એક બૃહદ સામ્રાજ્યની સ્થાપના કરી હતી. વૈદિક કાળમાં ભારતના ક્ષેત્રીય વિસ્તાર પશ્ચિમમાં અફઘાનિસ્તાનથી લઈને પૂર્વમાં મ્યાનમાર સુધી તથા ઉત્તરમાં નેપાળથી લઈને ઉત્તરમાં નેપાળ અને દક્ષિણ તિબેટથી દક્ષિણમાં તમિલનાડુ સુધી ફેલાયેલો હતો. દેશને 5 બૃહદ પ્રદેશોમાં વિભાજિત કરવામાં આવ્યો હતો. એમાં ઉદીચ્ય એટલે કે અફઘાનિસ્તાન અને ઉત્તર પાકિસ્તાન, પ્રતિચ્છ એટલે કે રાજસ્થાન અને દક્ષિણ પાકિસ્તાન, મધ્યદેશ એટલે એમાં પંજાબ અને પશ્ચિમી ઉત્તર પ્રદેશ, પ્રાચ્ય એટલે કે પૂર્વીય ઉત્તર પ્રદેશ, બિહાર, બંગાળ, અસમ અને ઓડિશા તથા દક્ષિણાપથ એટલે કે દક્ષિણ ભારત. વર્તમાન મ્યાનમારને બ્રહ્મદેશના નામથી ઓળખવામાં આવતો હતો. એક મુસ્લિમ વિદ્વાનના મતાનુસાર પ્રાચીન ભારતનો વિસ્તાર ચીનથી સિંધ સુધી અને ઈરાકથી અરબ સાગર સુધી ફેલાયેલો હતો. સમગ્ર ક્ષેત્ર કેટલાય જિલ્લાઓમાં વહેંચાયેલું હતું. વી.એસ. અગ્રવાલના મત મુજબ ઈસવીસન પૂર્વે 1000થી લઈને 500ના સમયગાળો મહાજન પદના નામે જાણીતો છે. સિંહ જે આ પૈકી 16 જિલ્લામાં અંગ, મગધ, કાશી, કૌશલ્ય, મત્સ્ય, વૈજી, મલ્લ, વત્સ, ચેદી, કુરુ, પાંચાલ, સુરસેન, અવંતી, અસ્માક, ગાંધાર અને કંબોજ બૌદ્ધ કાળમાં જાણીતા હતા. તે પછી ઈસવીસન પૂર્વે 600માં એમાં ઉત્તર ભારતના કેટલાક જિલ્લાઓને ભેળવીને મગધના વિશાળ સામ્રાજ્યની સ્થાપના થઈ. ભારતમાં રાજકીય એકતા સ્થિર કરવાનો સંભવતઃ પ્રથમ સફળ પ્રયત્ન હતો. ચંદ્રગુપ્ત મૌર્યે ગ્રીક ગવર્નરોને ખદેડીને ગાંધાર, સિંધ અને પંજાબ પર કબજો કરી લીધો તથા ઉપખંડના મોટાભાગને એક સામ્રાજ્યને અંતર્ગત એટલે કે હેઠળ લાવી દીધું હતું. મગધ સામ્રાજ્ય મહાન અશોક ઈસવીસન પૂર્વે 232ના શાસનકાળમાં ટોચ પર પહોંચી ગયું હતું. જ્યારે સુદૂર આવેલા દક્ષિણના કેટલાક ચોલ, પાંડ્ય અને તામ્રપાણી શાસિત ક્ષેત્રોને બાદ કરતા સમગ્ર ઉપખંડ મૌર્ય સામ્રાજ્યનો ભાગ બની ગયો હતો. વી.એસ. સ્મિથના મતાનુસાર આ સામ્રાજ્યનો વિસ્તાર અફઘાનિસ્તાન, હિન્દુકુશ, બલુચિસ્તાન, મકરાન, સિંધ, કચ્છ, સ્વાત ખીણ, નિકટવર્તી જનજાતીય ક્ષેત્ર, નેપાળ, ભારતના મુખ્ય ક્ષેત્ર એમાં અસમને બાદ કરતા થી લઈને દક્ષિણમાં મૈસૂરની ઉત્તરે આવેલા જિલ્લા તથા મદ્રાસના ઉત્તર પશ્ચિમ ભાગ સુધી ફેલાયેલો હતો. દક્ષિણ અશોકના મૃત્યુ પછી મૌર્ય સામ્રાજ્ય વિખંડિત થઈને નાના નાના રાજ્યોમાં વિભાજિત થયું, જેનાથી ગ્રીક, શક અને કુષાણ આક્રમણનો વેગ મળ્યો હતો. કનિષ્કના શાસનકાળ ઈસવીસન 78માં પુનઃ એક બૃહદ કુષાણ સામ્રાજ્યની સ્થાપના થઈ, જે કપિશા, ગાંધાર અને કાશ્મીરથી પાટલીપુત્ર સુધી ફેલાયેલું હતું. તેની રાજધાની પુરુષપુર એટલે કે પેશાવર હતી.
કુષાણ સામ્રાજ્ય છે, કુષાણ સામ્રાજ્યના વિઘટન પછી ભારત એક પુનઃ નાના નાના રાજ્યોમાં વહેંચાઈ ગયું હતું ઈસવીસન 360માં. બીજા એક બૃહદ સામ્રાજ્યનો વિકાસ ગુપ્તકાળ જે ઈસવીસન 300થી લઈને 450 દરમિયાન થયો, જેને ભારતનો સુવર્ણકાળ કહેવાય છે. ચંદ્રગુપ્ત વિક્રમાદિત્ય જે ઈસવીસન 375થી લઈને 413ના સમયગાળામાં હિમાલયથી નર્મદા અને ગુજરાતથી બંગાળ સુધીનો સમગ્ર ગુપ્ત સામ્રાજ્યનો ભાગ બની ગયો હતો. દક્ષિણમાં મહાકૌશલ, વાકાટાક, પલ્લવ, ચોલ અને પાંડ્ય રાજ્ય પણ સ્વતંત્ર હોવા છતાં પણ ગુપ્ત શાસન હેઠળ નિષ્ઠાવાન હતા. ચીની મુસાફર ફાહિયાને આ ગાળા દરમિયાન ભારતની યાત્રા કરી હતી. 6ઠી સદીમાં હુણોના આક્રમણથી ગુપ્ત સામ્રાજ્યનું પતન થયું અને દેશ નાના નાના રાજ્યોમાં વહેંચાઈ ગયો. હર્ષવર્ધને ઈસવીસન 706થી લઈને 747 પુનઃ તેમને ભેળવીને ઉત્તર ભારતમાં એક પ્રબળ સામ્રાજ્યની સ્થાપના કરી, જેનો વ્યાપ છે હિમાલય એટલે કે નેપાળ સહિતથી નર્મદા સુધી જોવા મળ્યો હતો. એ સમયે દક્ષિણ ભારતના ક્ષેત્ર પર ચાલુક્યો, કલિંગ, પલ્લવ, ચેરા, ચોલ, પાંડ્ય વગેરે રાજ્યોનો વિસ્તાર હતો. ચીની મુસાફર યુએન સાંગે આ દરમિયાન ભારતની યાત્રા કરી, જેના યાત્રા વર્ણનથી દેશની રાજકીય, સામાજિક અને આર્થિક પરિસ્થિતિની વિસ્તૃત જાણકારી પ્રાપ્ત થાય છે. હર્ષવર્ધનના અવસાન પછી ભારતની રાજકીય એકતામાં પુનઃ ભંગાણ આવ્યું ઈસવીસન 750માં અને ગંગાના મેદાની ક્ષેત્ર પરના આધિપત્ય હેતુસર જાલોરના પ્રતિહારો, બંગાળના પાલ અને દખ્ખણના રાષ્ટ્રકૂટોમાં 8મી થી 10મી સદીની વચ્ચે ત્રિપાંખીયો સંઘર્ષ શરૂ થયો હતો. તેનાથી 11મી અને 12મી સદી દરમિયાન તુર્કોને ભારત પર આક્રમણ અને લૂંટફાટ કરવાનો સોનેરી અવસર પ્રાપ્ત થયો હતો. મુહમ્મદ ઘોરીએ ઈસવીસન 1192માં દિલ્હીના અંતિમ રાજપૂત શાસક પૃથ્વીરાજ ચૌહાણને હરાવીને ભારતમાં મુસ્લિમ રાજ્યની સ્થાપનાનો પાયો નાખ્યો હતો. તે પછી ક્રમશઃ ગુલામ વંશ જે દિલ્હીની ગાદી ઉપર ગુલામ વંશ, ખિલજી વંશ, તુઘલક વંશ, સૈયદ વંશ અને લોદી વંશ જે મુસ્લિમ રાજ્યોનું દિલ્હી પર શાસન રહ્યું હતું. ઈસવીસન 1398માં તૈમુરલંગના આક્રમણ પછી કત્લે આમ અને લૂંટફાટે દિલ્હીના શાસનના મૂળિયા હલાવી દીધા. ઈસવીસન 1526માં કાબુલના સુલતાન બાબરે ઇબ્રાહિમ લોદીને હરાવીને મુઘલ વંશની સ્થાપના કરી હતી. અકબરે ઈસવીસન 1556થી લઈને 1605ના ઉપખંડ પર પુનઃ એક બૃહદ સામ્રાજ્યની સ્થાપના કરી, જેનો વ્યાપ ઓડિશાથી કાબુલ અને કાશ્મીરથી અહમદનગર સુધી હતો. આ દરમિયાન શાંતિપૂર્ણ વાતાવરણ, કેન્દ્રસ્થ પ્રશાસન, એક સમાન મહેસૂલની નીતિ, આંતરિક અને બાહ્ય વેપારમાં બુદ્ધિ વગેરેનો કારણે દેશની સમૃદ્ધિમાં વધારો થયો હતો. વાસ્કો દ ગામા દ્વારા થયેલ ઈસવીસન 1498માં ભારત માટે કરેલી સમુદ્ર માર્ગની શોધ પછી પોર્ટુગીઝોએ કાલિકટ બંદર ઈસવીસન 1500 અને કોચી ઈસવીસન 1503ના તટ પર પહોંચી ગયા હતા. અકબરના શાસનકાળમાં અંગ્રેજ ઈસવીસન 1600માં, ડચ ઈસવીસન 1602માં અને ફ્રેન્ચ ઈસવીસન 1604માં ઈસ્ટ ઇન્ડિયા કંપનીઓની સ્થાપના થઈ, જેમાં પરસ્પર પ્રતિસ્પર્ધાઓ થઈ રહી હતી. ઔરંગઝેબના મૃત્યુ ઈસવીસન 1707 પછી મુઘલોના નબળા શાસનમાં થયેલા હ્રાસને કારણે મરાઠા શક્તિશાળી બની ગયા હતા, પરંતુ ઈસવીસન 1761માં તેમને મોહમ્મદ અબ્દાલી દ્વારા અપમાનજનક હારનો સામનો કરવો પડ્યો. તેનાથી બ્રિટિશ સંસ્થાનના શાસનનો રસ્તો સરળ બની ગયો હતો. 18મી સદીના અંત સુધી તાંજોર, સુરત, કર્ણાટક અને અવધ પર અંગ્રેજોએ કબજો જમાવ્યો અને પ્રથમ સ્વતંત્રતા સંગ્રામ ઈસવીસન 1857 પછી તો તેઓ દેશના નિર્વિવાદ શાસક બની બેઠા હતા. બ્રિટિશ શાસન દરમિયાન દેશના એકીકરણમાં ભારે સફળતા મળી તથા ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશનો સમગ્ર વિસ્તાર બ્રિટિશ ભારતનો ભાગ બની ગયો હતો. આ દરમિયાન મ્યાનમાર અને શ્રીલંકા પણ બ્રિટિશ સામ્રાજ્યનો ભાગ હતો. અંગ્રેજો કુશળ પ્રશાસક હતા. તેમની પ્રશાસન હેતુસર બેવડી રાજકીય પ્રણાલી અપનાવી. એમાં પહેલું છે અંગ્રેજ ગવર્નરો દ્વારા સીધા પ્રશાસિત 12 પ્રાંતો અને બીજું છે દેશી રજવાડાઓને આધીન 586 રજવાડા, જેમના
પ્રશાસન બ્રિટિશ રેસિડેન્સીના સલાહ પર કરવામાં આવતું હતું. તે પછીના આધીન દેશના 42% વિસ્તાર અને 22% વસ્તીનો સમાવેશ કરાયો હતો. ભારતીય સ્વતંત્રતા અધિનિયમે આ રજવાડાને સ્વતંત્ર જાહેર કરવાને બદલે 564 સ્વતંત્ર દેશનું નિર્માણ કર્યું, જેમાં ભારત અને પાકિસ્તાનને સત્તાધિકારનો દરજ્જો પ્રાપ્ત હતો. સૈદ્ધાંતિક ધોરણે એમણે ભારતને અંગ્રેજોના આગમન પહેલાં જ વધારે વિખંડિત કરીને છોડ્યું હતું. આ સરદાર વલ્લભભાઈ પટેલની કોઠાસૂઝ અથાગ પ્રયત્નોને કારણે એ રજવાડાઓનું શાંતિપૂર્વક ભારતીય સંઘમાં વિલીનીકરણ થઈ ચૂક્યું હતું. હકીકતમાં સંરક્ષણ, વિદેશ સંબંધો અને પ્રત્યાર્પણ હેતુસર બ્રિટિશ શાસકો પર સંપૂર્ણ નિર્ભરતાને કારણે એ દેશી રજવાડાની સામે ભારતીય સંઘમાં વિલીનીકરણ સિવાયનો કોઈ અન્ય વિકલ્પ પણ ન હતો. ભારતના વિલીનીકરણનું આ કામ સ્વતંત્રતા પ્રાપ્તિના દોઢ વર્ષની અંદર જ પૂરું કરવામાં આવ્યું હતું, જેના પરિણામે રાજ્યોની સંખ્યા 571થી ઘટીને 26 જાન્યુઆરી 1950ના રોજ 27 થઈ ગઈ હતી. નવા ભારતીય ગણતંત્રમાં 27 રાજ્યોને નીચે પ્રમાણે 4 ભાગોમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. એમાં અવર્ગના રાજ્યો. એમાં પ્રસ્તુત વર્ગના રાજ્યોને અંતર્ગત તે બ્રિટિશ શાસન દરમિયાન અલગ પ્રાંતો હતા, જેમનું પ્રશાસન ગવર્નર હસ્તક હતું. તેમાં અસમ, પશ્ચિમ બંગાળ, બિહાર, ઉત્તર પ્રદેશ, પંજાબ, મધ્યપ્રદેશ, ઓડિશા, મુંબઈ અને મદ્રાસનો સમાવેશ થતો હતો. છેલ્લા પ્રાંતનું 1-10-1953ના રોજ મદ્રાસ અને આંધ્રપ્રદેશમાં વિભાજન થયું હતું. બ વર્ગના રાજ્યોમાં મોટા રજવાડી રાજ્યોને ભેળવીને તેમનું નિર્માણ કરવામાં આવ્યું. એમાં રાજસ્થાન, જમ્મુ અને કાશ્મીર, પેપ્સુ, હૈદરાબાદ, મૈસૂર, ત્રાવણકોર, કોચીન અને મધ્ય ભારતના રાજ્યોનો સમાવેશ થતો હતો, જેમનો વહીવટ રાજપ્રમુખ દ્વારા થતો હતો. ક વર્ગના રાજ્યો. આ વર્ગને અંતર્ગત પ્રાંતો અને નાના રજવાડા રાજ્યોનો સમાવેશ કરવામાં આવ્યો હતો, જેમનો વહીવટ કેન્દ્ર સરકારના પ્રતિનિધિના સ્વરૂપે ચીફ કમિશનરને આધીન હતો. આ વર્ગમાં દિલ્હી, વિંધ્ય પ્રદેશ, હિમાચલ પ્રદેશ, પછી મણિપુર, ત્રિપુરા, કુર્ગ, ભોપાલ, અજમેર, મેવાડ, બિલાસપુર, કચ્છ રાજ્યનો સમાવેશ થતો હતો. ડ વર્ગના રાજ્યો. આ વર્ગમાં અંદમાન નિકોબાર દ્વીપ સમૂહનો કેન્દ્રશાસિત વિસ્તાર સમાવિષ્ટ હતો, જેનો વહીવટ સીધો કેન્દ્ર સરકાર દ્વારા થતો હતો. વિલીનીકરણની સમગ્ર પ્રક્રિયાની ઘણી ઝડપથી પૂરી કરવામાં આવી હતી, જોકે એમાં કેટલીક ક્ષતિઓ રહી ગઈ હતી. તેના અંતર્ગત રાજ્યોનું વિલીનીકરણ થયું હોવા છતાં રાજ્યોની સંખ્યા ઘણી વધારે હોવાની અનુભૂતિ અનુભવાઈ હતી. નવનિર્મિત તંત્ર જટિલ, ખર્ચાળ અને અનુચિત હતું. અગાઉના બ્રિટિશ પ્રાંતો અને રજવાડા રાજ્યોને ભેળવીને નિર્માણ કરેલી સીમાઓ આર્થિક, પ્રશાસનિક, ભાષાઓ અને સાંસ્કૃતિક દ્રષ્ટિએ અસંગત હતી. એ ક્ષતિને દૂર કરવા માટે 29 સપ્ટેમ્બર 1953ના રોજ રાજ્ય પુનર્ગઠન આયોગની સ્થાપના કરવામાં આવી. તેની ભલામણને આધારે સંસદ દ્વારા 1 નવેમ્બર 1956ના રોજ રાજ્ય પુનર્ગઠન અધિનિયમ પસાર કરવામાં આવ્યો, જેમાં રાજ્યોની દ્વિસ્તરીય પ્રણાલીને સ્વીકૃતિ આપવામાં આવી. એમાં અ છે નિર્વાચિત વિધાનસભા અને રાજ્યપાલના પ્રશાસનિક વડપણ હેઠળ 14 મોટા રાજ્યો. એમાં આંધ્રપ્રદેશ, અસમ, બિહાર, મુંબઈ, જમ્મુ અને કાશ્મીર. નિર્વાચિત વિધાનસભા અને રાજ્યપાલના પ્રશાસનિક વડપણ હેઠળ 14 મોટા રાજ્યો. એમાં આંધ્રપ્રદેશ, અસમ, બિહાર, મુંબઈ, જમ્મુ અને કાશ્મીર, કેરળ, મધ્યપ્રદેશ, મદ્રાસ, મૈસૂર, ઓડિશા, પંજાબ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળ. અને બ છે માં લેફ્ટનન્ટ ગવર્નર દ્વારા કેન્દ્રના સીધા વહીવટ હેઠળ કેન્દ્રશાસિત પ્રદેશો, જેમાં દિલ્હી, હિમાચલ પ્રદેશ, મણિપુર, ત્રિપુરા, અંદમાન અને નિકોબાર, લક્ષદ્વીપ અને મિનિકોય દ્વીપ સમૂહનો સમાવેશ થતો હતો. આ પુનર્ગઠનમાં દેશની મુખ્ય ભાષાઓને આધાર બનાવાઈ હતી. ભાષાના આધારે રાજ્યોના પુનર્ગઠન થકી ક્ષેત્રીય અપેક્ષાઓને પ્રોત્સાહન મળ્યું, જેનાથી નવા રાજ્યોની માંગણી ઉઠવા લાગી. 1 મે 1960ના રોજ દ્વિભાષી મુંબઈ રાજ્ય વિભાજિત થઈ મહારાષ્ટ્ર એટલે કે મરાઠી અને ગુજરાત એટલે ગુજરાતી અલગ રાજ્યોમાં વહેંચાઈ ગયું. 18 ડિસેમ્બર 1961ના રોજ ગોવા, દમણ અને દીવને પોર્ટુગીઝ શાસનથી મુક્ત કરાયા અને તેમને કેન્દ્રશાસિત પ્રદેશનો દરજ્જો આપવામાં આવ્યો. 1 ડિસેમ્બર 1963ના રોજ નાગાલેન્ડ અસમથી અલગ થઈ 16મા રાજ્ય તરીકે સ્વતંત્ર થયું. 1 મે
1 નવેમ્બર 1966ના રોજ પંજાબને વિભાજિત કરી પંજાબ અને હરિયાણા નામના 2 રાજ્યો બનાવવામાં આવ્યા તથા ચંદીગઢને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવી દીધો. તે પછી 1970માં હિમાચલ પ્રદેશને કેન્દ્રશાસિત પ્રદેશમાંથી પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવામાં આવ્યો. 2 એપ્રિલ 1970ના રોજ અસમના ગારો, ખાસી અને જૈંતિયા જિલ્લાઓને ભેળવીને મેઘાલય રાજ્યનું નિર્માણ કર્યું. તે પછી ઉત્તર પૂર્વીય ક્ષેત્ર પુનર્ગઠન અધિનિયમ 1971 દ્વારા ઉત્તર પૂર્વ ક્ષેત્રને 5 રાજ્યો એમાં અસમ, મેઘાલય, મણિપુર, ત્રિપુરા અને નાગાલેન્ડ અને 2 કેન્દ્રશાસિત પ્રદેશો એમાં અરુણાચલ પ્રદેશ અને મિઝોરમમાં વિભાજિત કરવામાં આવ્યું. 26 એપ્રિલ 1975ના રોજ રક્ષિત રાજ્ય તરીકે સિક્કિમને 22મું રાજ્ય બનાવ્યું. આમ સંવિધાન સુધારા દ્વારા મિઝોરમ, અરુણાચલ પ્રદેશ અને ગોવાને ક્રમશઃ દેશનું 23, 24 અને 25મું રાજ્ય બન્યું. તે પછી મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ અને બિહારના કેટલાક ભાગોને અલગ કરી ક્રમશઃ છત્તીસગઢ, ઉત્તરાંચલ એટલે કે હવે ઉત્તરાખંડ અને ઝારખંડને અનુક્રમે 26, 27 અને 28મા રાજ્ય તરીકેનો દરજ્જો પ્રાપ્ત થયો. છેલ્લે 2 જૂન 2014ના રોજ કુલ 23 જિલ્લા ધરાવતા આંધ્રપ્રદેશ રાજ્યમાંથી 10 જિલ્લા ધરાવતા હૈદરાબાદ, રંગરેડ્ડી, પછી આદિલાબાદ, ખમ્માસ, કરીમનગર, મહેબૂબનગર, મેડક, નાગાકોંડા, નિઝામાબાદ અને વારંગલ થઈને 29મા રાજ્ય તરીકે તેલંગાણા અલગ થયું, જેનું મુખ્ય મથક હાલ હૈદરાબાદ છે. દિલ્હીની પરિસ્થિતિ અર્ધ રાજ્યની છે અને તે દેશની રાષ્ટ્રીય રાજધાની છે. આમ આજે ભારતીય રાષ્ટ્રસંઘને અંતર્ગત કુલ 29 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો તથા દિલ્હી છે રાષ્ટ્રીય રાજધાની તરીકેનો સમાવેશ થાય છે. પ્રસ્તુત પરિસ્થિતિનું વર્ણન વાત કરીએ તો જો આ આખો મેપ છે ભારત દેશનો. પ્રશાસનિક સંગઠન છે જો આખું વાંચી લેવાનું છે. આપણે એની મુખ્ય મથક વાત કરીએ તો આંધ્રપ્રદેશ છે. આંધ્રપ્રદેશ અને તેલંગાણા સાથે એમાં મુખ્ય મથક હૈદરાબાદ છે. અરુણાચલ પ્રદેશ છે એનું મુખ્ય મથક ઈટાનગર. અસમ એનું દિસપુર છે. બિહાર એનું પટના છે. છત્તીસગઢ એનું રાયપુર. ગોવા એની પણજી. ગુજરાતનું ગાંધીનગર છે. ગુજરાતનું ગાંધીનગર. હરિયાણા છે હરિયાણાનું ચંદીગઢ. હિમાચલ પ્રદેશનું શિમલા. પછી જમ્મુ અને કાશ્મીરનું શ્રીનગર છે ઉનાળો રાજધાની અને જમ્મુ છે શિયાળો રાજધાની છે. ઝારખંડ છે એની રાંચી. પછી કર્ણાટકનું બેંગલુરુ. પછી કેરળ છે એનું તિરુવનંતપુરમ. મધ્યપ્રદેશ છે એનું ભોપાલ. મહારાષ્ટ્ર છે એનું મુંબઈ. મણિપુર એનું ઇમ્ફાલ. મેઘાલય એ શિલોંગ. મિઝોરમ છે એમાં આઇઝોલ. નાગાલેન્ડ છે એની રાજધાની કોહિમા. ઓડિશા એનું ભુવનેશ્વર. પંજાબ છે એનું ચંદીગઢ. રાજસ્થાન છે એનું જયપુર. સિક્કિમ છે એનું ગંગટોક. તમિલનાડુ છે એનું ચેન્નઈ. ત્રિપુરા છે એનું અગરતલા. ઉત્તર પ્રદેશ છે એનું લખનઉ. ઉત્તરાખંડની દેહરાદૂન રાજધાની છે. પશ્ચિમ બંગાળ છે એનું કોલકાતા. અંદમાન અને નિકોબાર એની રાજધાની પોર્ટ બ્લેર છે જે દક્ષિણ ક્યાં આવેલું છે? પોર્ટ બ્લેર રાજધાની છે ક્યાં આવેલી? દક્ષિણ અંદમાનમાં આવેલી છે. ચંદીગઢ છે એની રાજધાની ચંદીગઢ. દાદરા અને નગર હવેલી તેનું સેલવાસ છે. દમણ અને દીવ એમાં એની રાજધાની દમણ છે. દિલ્હી છે એની રાજધાની રાષ્ટ્રીય રાજધાની કહેવાય છે. લક્ષદ્વીપ એની રાજધાની કેવરતી. પુડુચેરી છે એની પુડુચેરી છે. ના કોષ્ટકમાં વાત કરીએ તો જે આખું રાજ્ય આપેલું છે અને કયું રાજ્ય ક્ષેત્રફળ છે એ ચોરસ કિલોમીટરમાં. ભારતના કુલ ક્ષેત્ર છે કુલ ક્ષેત્રના કેટલા ટકા ધરાવે છે તે રાજ્યની અંદર કેટલી વસ્તી ધરાવે છે તે અને ભારતની કુલ વસ્તીના કેટલા ટકા અને એના મુખ્ય મથક તે યાદ રાખવાનું છે.